નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટનો, રોકાણકારોનો અને સોશિયલ મીડિયાનો એકબીજાની સાથેનો વ્યવહાર કેવો હોય તેનું તાજેતરનું એક ઉત્તમ ઉદાહરણ ગણિત સાથે ડીપમાં સમજવા જેવું છે અને અભ્યાસ કરવા જેવું છે. આજે તારીખ 17 મે અને શનિવાર છે. ગઈકાલે શુક્રવાર અને 16 મેના દિવસે નિફ્ટી ઇન્ડેક્સ 25,000 અપ બંધ આવ્યો છે. હવે સૌથી પહેલા આપણે સોશિયલ મીડિયાની વાત કરી લઈએ. તો જેવો ફેબ્રુઆરી મહિનો પૂરો થયો કે તરત જ એક સાથે એક જ સૂરમાં દરેકે ગાવાનું ચાલુ કરી દીધું કે ધરતી તો રસા તાળ ગઈ અને 29 વર્ષમાં પહેલી વાર આટલી મોટી મંદી આવી. રોકાણકારો પાયમાલ થઈ ગયા વગેરે વગેરે વગેરે. એટલી બધી મોટા પ્રમાણમાં જથ્થાબંધ નેગેટિવ ચર્ચાની એક ઝુંબેશ ચલાવીને નવા તથા નાના રોકાણકારોનું એક રીતસરનું બ્રેઇન વોશ કરી નાખ્યું. હવે આમાં આપણે જોઈએ ને તો સપ્ટેમ્બર 2024 માર્કેટે પહેલી વખત 25,000 હાઈ બનાવ્યો હતો અને ત્યાર પછી બધું પોઝિટિવ હતું સોશિયલ મીડિયાની નજરે તે સમયે. અને ત્યાર પછી 30 સપ્ટેમ્બર 2024ના દિવસથી માર્કેટે ઘટવાનું ચાલુ કર્યું. અને આ વાતને આપણે જો સપ્ટેમ્બર 24 થી મે 2025 સુધીનો સમયગાળો જોઈએ તો 8 મહિના જેવો સમયગાળો થાય છે. હવે આમાં બીજી વાત એ આવે છે કે શું દરેક રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં જ ટોટલ ખરીદી કરી છે? આગળનો માલ રોકાણકારોના પોર્ટફોલિયોમાં બિલકુલ હશે જ નહીં. અને આપણે ઘણીવાર માની પણ લઈએ કે આપણા દેશના દરેક રિટેલરોએ સપ્ટેમ્બર મહિનામાં જ ટોટલ ખરીદી કરી હતી, તો પણ 8 મહિનામાં તો માર્કેટ હતું ને તે લેવલે તો પહોંચી જ ગયું છે. આમાં પાછું બન્યું છે એવું કે ફેબ્રુઆરી એન્ડમાં જે કોઈ કાગારોળ કરતા હતા તેઓ કોઈ છેલ્લા 2.5 મહિનાથી કંઈ બોલતા જ નથી, ચૂપ થઈ ગયા છે. જ્યારે માર્ચ મહિનો પૂરો થયો અને ફાઇનલી મંથલી કેન્ડલ ગ્રીન બની ત્યારે ગાય વગાડીને કોઈએ એટલી ચર્ચા ન કરી જેટલી ફેબ્રુઆરી એન્ડમાં કરી હતી. આ થઈ સોશિયલ મીડિયાના વ્યવહારની વાત. હવે આપણે કરીએ માર્કેટના વ્યવહારની વાત. તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 5 મહિના માર્કેટ લગાતાર ઘટ્યું અને 26,200 થી જે નીચે આવવાનું ચાલુ કર્યું હતું માર્કેટે તે સમથિંગ 22,000 આજુબાજુથી સપોર્ટ લીધો અથવા યુટર્ન લીધો માર્કેટે. અને માર્કેટ 22,000 થી 24,000 આ રેન્જમાં દિવસો નહીં મહિનાઓ સુધી ટ્રેડ કરતું રહ્યું. અને આ સમયગાળામાં પણ લે વેચ તો ચાલુ જ હતી, ટ્રેડ તો થતા જ હતા. કોઈ વેચતું હતું તો કોઈ ખરીદતું હતું. એટલે માર્કેટ તો લાંબા સમય સુધી તક આપી જ હતી. પરંતુ આ સમયગાળામાં એક મજબૂત રીતે દુષ્પ્રચાર ચાલુ હતો કે એફઆઈઆઈ વેચે છે, એફઆઈઆઈ વેચે છે. એલા ભાઈ, એફઆઈઆઈ વેચે છે વાત સાચી છે, પરંતુ તેની સાથોસાથ એટલી જ વાત એ પણ સત્ય છે કે ડીઆઈઆઈ ખરીદે છે. અને જે ડીઆઈઆઈ ખરીદે છે ને તેઓ કઈ અંધારામાં તો તીર નથી જ મારતા. ફંડ મેનેજરો પૂરા અભ્યાસુ છે, વર્ષોનો અનુભવ છે તેઓને, અને તેઓએ ચડ ઉતર બંને અનેક વખત જોયું છે અને માર્કેટનો વ્યવહાર બરાબર જાણે છે અને પૂરેપૂરું સમજે છે. અને એક ચોક્કસ ગણિત સાથે તેઓ ખરીદી કરે છે. અને દોસ્તો, જે આ સમયગાળાની ખરીદી જે કોઈ પણની હોય તે કેટલા ટૂંકા ગાળામાં આજે સારું એવું વળતર તેઓની તે ખરીદી આપે છે. તે સમયગાળામાં જે કોઈ રોકાણકારોએ રોકાણ કર્યું છે તેઓ તો હાલમાં તે ખરીદી પૂરતા તો સારા એવા પ્રોફિટમાં છે અને કોઈએ તો પ્રોફિટ બુક પણ કરી લીધો છે. કહેવાનું તાત્પર્ય એટલું કે જેને મહામંદી અથવા ભયંકર મંદીનું રૂપ આપી દીધું હતું તે મંદીનો સમયગાળો કેટલો? મામલો તો આખો 8 મહિનાનો કે તેનાથી વધારે. અને પાછું ઘટ્યું તો છે માર્કેટ ફક્ત 5 મહિના. 8 મહિના તો રિકવર થવામાં લઈ લીધા છે. 8 મહિના તો માર્કેટ 25,000 થી 25,000 પાછું આવી ગયું છે. આ થઈ માર્કેટના વ્યવહારની વાત, જેને ચાર્ટ પેટર્ન સાથે બરાબર સમજી પૂરો અભ્યાસ કરવાથી ભવિષ્યમાં પણ ઉપયોગી થશે આ કોઈ પણને. અને એક તેનાથી પણ આગળની વાત કે જ્યારે માર્કેટ ડાઉન જતું હતું ત્યારે ગોલ્ડ લગાતાર ઉપર જતું હતું. જેવો કોઈનું પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટ હતું
અને માર્કેટ નીચે જતું હતું. બોટમ બન્યાનો એક લેવલે આછો અંદાજ હતો અને ડીઆઈની ખરીદીના આંકડા તરફથી મળતો એક સ્પષ્ટ સંકેત હતો. તે સમયે જેઓએ પણ ગોલ્ડમાંથી ઇક્વિટીમાં ટ્રાન્સફર કર્યું હશે નિવેશ, તેઓ થોડા વધારે ફાયદામાં રહ્યા હશે અને ગોલ્ડ તથા ઇક્વિટીનો આ વ્યવહાર કાયમ રહ્યો છે, જે બાબત પણ અભ્યાસ કરી ધ્યાને લેવા જેવી ખરી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.